ભાવનગર જેસરથી પાલીતાણા સુધીનો માર્ગનો ગામ લોકો દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો। 25 કિલોમીટરના માર્ગ પર ગણી શકાય નહીં તેટલા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। આ માર્ગ પર 20 થી વધુ ગામડાઓ આવે છે અને ખાડાને લઈ સૌથી વધુ મુશ્કેલી ખેડૂતોને પડી રહી છે। જેસરથી પાલીતાણા સુધીનો આરએનબી વિભાગ ગસ્તકનો આ માર્ગ છે, જે માર્ગ છેલ્લા 5 વર્ષથી ભયંકર પરિસ્થિતિમાં છે। ગામ લોકો દ્વારા વિડીયો વાયરલ કરીને જણાવવામાં આવ્યું છે કે જો આરએનબી વિભાગ 10 દિવસમાં રોડનું કામ શરૂ નહીં કરે તો ગામના દરેક સરપંચ હાઈવે રોડને ચક્કાજામ કરીને વિરોધ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। કયું ગામ તમારું? અમારું ગામ તળાજા દાંતડી। દાંતડી। આ રોડ વિશે કઈ કહેવા માંગો છો? ખેતો ઠેઠથી પહેલા બીજામાં જ છે। કેટલા કિલોમીટર સુધી ખરાબ રસ્તો છે? ડેમની એન પછી ડેમની આજ પછી ઠેઠ જેસર સુધી ઠેઠ સુધી આવું ને આવું કેટલા વર્ષથી આવો ને આવો રસ્તો ખરાબ છે? ઘણા સમય બહુ હેરાન થયું। હવે આ રોડ ના ખાડાથી કઈક છુટકારો થાય એવું તંત્ર વિચારે। કારણ કે 1 વર્ષથી પાલીતાણા અમારે લાવવું હોય તો કદમગીરી થી 1.5 કલાક થાય છે। કોઈ ડિલિવરી નો કેસ હોય તો ટાઈમસર પહોંચતો નથી અને હાંડિયા સવારી હોય એવો રોડ છે વર્ષોથી। તો રાજકીય આગેવાનો એમાં તંત્ર અને સરકારી તંત્ર આ બાબતમાં થોડું વિચારે તો આ જેસરનો રોડ વહેલી તકે વહેલી તકે શરૂ થાય એવું વિચારે, નહીતર પછી 1 તારીખથી અમારે આંદોલનના માર્ગે જ આવવું પડશે। ખાસ કાન ખોલી રાખવું તંત્ર સાંભળી। જેસર થી પાલીતાણા રોડ પહોંચવામાં 3 કલાક થાય છે, 25 કિલોમીટરનું અંતર કાપવામાં। તો આ બાબતમાં તંત્રએ ખાસ વિચારવું જોઈએ કે રોડની હાલત કેવી છે।